તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ વેબ સંકુલ પબ્લિકેશનની રેવન્યુ તલાટીની પ્રિલિમ એક્ઝામ માટેની બુક. જે બુકમાં તમને તમામ વિષયો જે રેવન્યુ તલાટીના સિલેબસમાં આવે છે તમામ વિષયની ટુ ધ પોઈન્ટ ડિટેલ છે તમને આ બુકમાંથી મળી જશે. એ હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે પેજ ક્વોલિટી કેવી છે, ટોટલ કેટલા પેજની આ બુક છે અને આમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને જો તમારે આ બુકને પરચેસ કરવી હોય તો એના માટે વેબ સંકુલની એપ્લિકેશનમાંથી તમે આને પરચેસ કરી શકશો. એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે પરચેસ કરી શકશો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો વેબ સંકુલની રેવન્યુ તલાટીના નવા અભ્યાસક્રમ મુજબની આ બુક છે, લેટેસ્ટ એડિશન છે, જેમાં તમને રેવન્યુ તલાટીનો જે સિલેબસ છે પ્રિલિમ એટલે કે પ્રાથમિક પરીક્ષાના જેટલા પણ સબ્જેક્ટ છે જો અહીંયા લખેલું છે ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત અને રિઝનિંગ, એ બધા સબ્જેક્ટ તમને આમાં મળી જશે. સાથે નવા અભ્યાસક્રમ મુજબનું પુસ્તક છે. તમામ વિષયોનો સમાવેશ છે. જાહેર વહીવટ, અર્થવ્યવસ્થા, એસએનટી જેવા નવા વિષય છે એની પણ સરળ ભાષામાં પ્રસ્તુતિ છે. બંધારણ, એસએનટી, અર્થવ્યવસ્થા વગેરે વિષયોમાં તાજેતરની અપડેટ સાથેનું પુસ્તક છે. સૌથી પહેલાં તો પુસ્તકને ઓપન કરીશ, એ તમને એક ઇન્ડેક્સ દેખાશે. એમાં સૌથી પહેલો સબ્જેક્ટ છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, પછી જાહેર વહીવટ, ભારતીય અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, રિઝનિંગ ને ગણિત. સૌથી પહેલાં બંધારણ શરૂ થાય છે. તો અહીંયા તમે જોશો કે પોઈન્ટ પાડેલા છે, એની ડિટેલ આપેલી છે, ટુ ધ પોઈન્ટ ડિટેલ આપેલી છે, એટલે તમારે ક્યાંય એનાથી બહારનું વાંચવા જવું નહીં પડે. જેમ કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે તો ભારતીય બંધારણનો ઇતિહાસ શું છે, ટુ ધી પોઈન્ટ બધી ડિટેલ આમાં તમને આપેલી છે. સાથે અમુક જગ્યાએ તમને આવા કોષ્ટક જોવા મળશે કે એમાં મેઇન જે પોઈન્ટ હોય એ ટેબલ તમારે યાદ રાખો. લાસ્ટ ટાઈમમાં રિવિઝનમાં બધા ટેબલ એક વખત જોઈ લો, બરાબર, તો તમારે એનું રિવિઝન પણ થઈ જાય. જો છે જેમ કે કામ ચલાવ સરકારના મંત્રીઓ તો એનું ટેબલ છે, પછી સ્વતંત્રતા પછી ભારતની પ્રથમ કેબિનેટ એનું આખું ટેબલ છે. સાથે આવા ચાર્ટ તમને ક્યાંક ક્યાંક જોવા મળશે, બરાબર, કેમ કે ચાર્ટથી અમુક માહિતી હોય ને આપણને વધારે ગ્રાસ્પિંગ થતી હોય, એટલે કે વધારે યાદ રહેતી હોય. આગળ જશો તમે એટલે પહેલાં તો તમને વાત કરી દઉં કે આ બુક છે ખાસી એવી જાડી બુક છે. ટોટલ પેજીસ પણ હું તમને અહીં પહેલાં જ બતાવી દઉં. 959, જુઓ 959 પેજની ટોટલ, 959 તો નહીં પણ ટોટલ 961 પેજની આ બુક છે. એટલે કેટલી જાડી બુક છે. એટલે હું એક પેજનો રિવ્યૂ કરું એ તો પોસિબલ નથી, તો 2-3 કલાકનો વિડીયો થઈ જાય. એટલે મને જે મેઇન પોઈન્ટ લાગે ને હું તમને દેખાડું એટલે તમને ખ્યાલ આવી જાય કે બુકમાં શું આપેલું છે. પેજ ક્વોલિટીની વાત જો કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. બધા અનુચ્છેદો આપેલા છે. પછી ભારતના ઉપરાષ્ટ્રપતિઓ વિશેનું જો અહીં આખું એક ટેબલ આપેલું છે. રાજ્યનું વિધાનમંડળ, પંચાયતી રાજ વિશેની માહિતી છે. નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક, ટ્રિબ્યુનલ વિશે છે. સ્થાનિક સરકાર, ત્યાર પછી માંગ અને પુરવઠા વિશેનું આ જે ચેપ્ટર બધા છે અર્થવ્યવસ્થા શરૂ થઈ ગયું, ઇકોનોમિક્સના ચેપ્ટર છે. ટકાઉ વિકાસ, બરાબર, પછી આર્થિક આયોજનના ઉદ્દેશો, નીતિ આયોગ વિશે છે, કરવેરાના પ્રકાર, જીએસટી વિશેનું આખું એક ચેપ્ટર છે, બરાબર, નાણું ને બેન્કિંગ, ફુગાવો. તમે જોઈ શકો છો કે એક પોઈન્ટ વાઇઝ ડિટેલ માહિતી આપેલી છે. કૃષિ માર્કેટિંગ વિશેનું આખું એક પોઈન્ટ છે. ઇવન તમે મેઇન્સ માટે પણ આ બુક છે પ્રિફર કરી શકો, કેમ કે આમાં મેઇન્સ માટે એટલે ટુ ધ પોઈન્ટ બધા ક્વેશ્ચન આપેલા છે, બરાબર, એટલે તમે મેઇન્સની પ્રિપેરેશન પણ કરી શકો. પ્રધાનમંત્રી એટલે ટૂંકમાં જે બધી યોજનાઓ છે ને એના વિશે અહીંયા આપેલું છે. જો પછી અહીંયા શરૂ થઈ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. જો અહીંયાથી શરૂ થાય છે. અહીંયા અર્થવ્યવસ્થા પૂરી થશે અને અહીંયાથી તમારું શરૂ થશે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં પહેલું ચેપ્ટર છે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનમાં આવી જશે બધું શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, બરાબર, બેક્ટેરિયા, જીવાણુ વિશે. અહીંયા ભૌતિક વિજ્ઞાન શરૂ થાય, એમાં તમને ઘણા બધા ટેબલ જોવા મળશે વિજ્ઞાનમાં, જેમ કે ફૂગથી થતા રોગો છે,
પ્રજીવ દ્વારા થતા રોગો છે. તો તમે ઇઝીલી છે ડિટેલ યાદ રાખી શકો. આ ભૌતિક વિજ્ઞાન. પછી બ્રહ્માંડ આખું, અવકાશ વિશેનું, મિશનો વિશેના. પછી જ આ ટેબલ જે છે આખું એ મિસાઇલો વિશે છે. જો ભારતની જે મહત્વની મિસાઇલો છે એનું આખું ટેબલ આપેલું છે. પછી વિજ્ઞાન, ગુજરાતમાં આવેલા વિન્ડ ફાર્મ, ભારતમાં સુપર કોમ્પ્યુટરનો વિકાસક્રમ, નામ અને એની વિશેષતા, એનું આખું ટેબલ છે. પછી પર્યાવરણ શરૂ થાય છે. પર્યાવરણમાં જેમ કે જળ પ્રદૂષણ છે, બરાબર, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા જે મહત્વના પુરસ્કારો છે તો એનું અહીંયા આખું ટેબલ આપેલું છે, બરાબર. પછી જંગલોના પ્રકાર છે, જૈવ વિવિધતા વિશે, રાષ્ટ્રીય ઉદ્યાનો, જો અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે, પરિયોજનાઓ વિશે જેમ કે હાથી પરિયોજના છે, બરાબર, એના વિશે આપેલું છે. પ્રોજેક્ટ ડોલ્ફિન, ગીધ સંરક્ષણ પરિયોજના, દરિયાઈ કાચબા પ્રોજેક્ટ, રાઇનો વિઝન, સિંહ યોજના, હંગુલ પ્રોજેક્ટ, એ બધી યોજના અને પ્રોજેક્ટ વિશે આપેલું છે. જળવાયુ, એસિડ વર્ષા વિશે, પછી આપત્તિ વ્યવસ્થાપનનું ચેપ્ટર છે. પછી અહીંયાથી ઇતિહાસ શરૂ થાય છે. એમાં ધારો કે પહેલું છે કે ઇતિહાસ શું છે, એના સ્ત્રોતો કયા છે, તો એના વિશેનું આખું છે. એમાં વૈદિક સંસ્કૃતિ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ વિશે. પછી વિદેશી યાત્રીઓને એનું વિવરણ, તો એ આખું ટેબલ આપેલું છે. પછી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અહીંયાથી શરૂ થાય, જેમાં બધા વંશો આવી જશે. ત્યાર પછી આગળ જશો તમે એટલે 1857ના વિદ્રોહના પ્રમુખ કેન્દ્રો, નેતા અને તેમને દબાવનાર અંગ્રેજ અધિકારીઓ. પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહત્વના અધિવેશનો, તો એનું આખું ટેબલ છે. વચગાળાની સરકારનું મંત્રીમંડળ. પછી પ્રમુખ ક્રાંતિકારી સંસ્થાઓ, જો તમે જોઈ શકશો. અહીંયા શું આપેલું છે તો કે જો અહીંયા જેમ કે જો પંડિત જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે માહિતી છે, ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે, દાદાભાઈ નવરોજી, દરેક વિશે માહિતી ડિટેલમાં આપેલી છે. મૈત્રક વંશ આખો, સોલંકી રાજાઓની વંશાવલી, એમાં જો જે વંશ હોય ને ચાર્ટ આપેલા છે, એટલે તમે ઇઝીલી રાખી શકો યાદ, બરાબર, ચાર્ટ સ્વરૂપે. પછી સાંસ્કૃતિક વારસો અહીંયાથી શરૂ થાય છે, જેમાં વાસ્તુકળા, મૂર્તિકળા, સ્થાપત્ય કળા, ભીત ચિત્રો, પછી સંગીત કળાઓ વિશે, જૈન સાહિત્ય, ગુપ્તકાલીન સાહિત્ય, વૈજ્ઞાનિક સાહિત્ય, ભારતના ધાર્મિક તહેવારો, તો બધા તહેવારો વિશે માહિતી છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બરાબર, એમાં ગુજરાતના ઉત્સવો, પહેરવેશ, એ બધું આવી જશે. ગુજરાતની નાટ્ય કલા, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતના મેળાઓ. પછી સંસ્કૃતિના સ્થળોનો અર્થ, સિંધુ સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ. પછી જો આ બધા ટેબલ કેને આપેલા, ધારો કે ગુજરાતના મહેલો, ગુજરાતનું કિલ્લા સ્થાપત્ય, ગુજરાતના તોરણ, મિનારા, એ બધા વિશે આપેલા. ગુજરાતના પ્રમુખ દરવાજા, ગુજરાતના જીઆઈ ટેગ, જો એના વિશે પણ અલગથી એક ટેબલ છે જીઆઈ ટેગ વિશે. ગુજરાતના મ્યુઝિયમ, ગુજરાતના લાઇબ્રેરી, પુસ્તકાલયો કેટલા છે, કયા કયા છે, એ બધો વિશે માહિતી. ગુજરાત સરકારના ઉત્સવો. પછી અહીંયાથી ભૂગોળ શરૂ થાય છે, બરાબર. ભૂગોળમાં સૌથી પહેલા બ્રહ્માંડ, ભૌતિક ભૂગોળમાં, અક્ષાંશ રેખાંશ વિશે, ટાઈમ ઝોન વિશે, ખડકો, ભૂમિ સ્વરૂપો, જ્વાળામુખી અને ધરતીકંપ વિશેની માહિતી છે. વાતાવરણનું બંધારણ, મહાદ્વીપો વિશે. પછી વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશો કયા છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા છે, જનસંખ્યાની દ્રષ્ટિએ કયા છે, બધાના અલગ અલગ ટેબલ. ભારતના પાડોશી દેશ સાથેની સરહદો, એનો પણ ટેબલ આપેલું છે. ભારતના મુખ્ય સરોવરો, બહુહેતુક યોજનાઓ, ઉદ્યોગોના પ્રકાર, પરિવહન વિશે. પછી આ છે ગુજરાતની ભૂગોળ, તેમાં ગુજરાતનું સ્થાન, વિસ્તાર ને સીમા વિશે આપેલું છે. નદીઓ વિશે આપેલું છે, યોજનાઓ વિશે આપેલું છે. પછી અહીંયાથી શરૂ થશે ગુજરાતી વ્યાકરણ, તો એમાં જો અલંકાર છે,
આ એ બધા અલંકાર છે. અહીંયાથી શરૂ થશે સમાસ, બધાની સમજૂતીઓ આપેલી છે. પછી સંધિના મુખ્ય પ્રકારો, આ જોડણીઓ છે. જોડણીઓ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાતી હોય છે. અગત્યની જોડણીઓ જો ઘણી બધી આપેલી છે. અનુસ્વાર, તળપદા શબ્દો, સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગો, કહેવતો, અંગ્રેજી વ્યાકરણ અહીંયાથી શરૂ થાય છે. એમાં પણ આર્ટિકલ્સ છે, નાઉન છે, સિંગ્યુલર પ્લુરલ છે, વર્બ છે, એડવર્બ છે. ટૂંકમાં તમે આ બુકની બહાર તમારે ક્યાંય જવું ન પડે. જો તમે રેવન્યુ તલાટીમાં ફોર્મ ભરેલું ને, બુકમાં બધા સબ્જેક્ટ આવી ગયા. બરાબર, સેમ એઝ ગુજરાતીની જેમ જ ઇંગ્લિશ વ્યાકરણ આપેલું છે બધું. પછી અહીંયાથી શરૂ થાય છે રીઝનિંગ. રીઝનિંગમાં જો જેમ કે શબ્દકોશ ક્રમ, કોડિંગ ડીકોડિંગ, જો સમજૂતી આપેલી છે, એક્ઝામ્પલ આપેલા છે અને જવાબ પણ આપેલા છે. ઘડિયાળ વિશેના દાખલાઓ, કેલેન્ડર, લોહીના સંબંધો, બ્લડ રિલેશન વિશે, ક્રમ કસોટી, સંખ્યા શ્રેણીઓ, વર્ગીકરણ, એનાલોજી, પછી વેન ડાયાગ્રામ, બેઠક વ્યવસ્થા, સિટિંગ અરેન્જમેન્ટ, ડેટા સફિશિયન્સી, પછી ક્યુબ ને ડાઇસ, પાસા વિશેના દાખલાઓ, એની સમજૂતીઓ જોશે, પ્રતિબિંબ વિશેના દાખલા. પછી અહીંયાથી શરૂ થાય છે મેથ્સ. એમાં પેલું છે સંખ્યા જ્ઞાન. એમાં પણ બધાની સમજૂતીઓ આપેલી છે, એક્ઝામ્પલો આપેલા છે અને પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ છે. અપૂર્ણાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાત, ઘાતાંક, મધ્યક, મધ્યસ્થ ને બહુલક, સરેરાશ ને ભારિત સરેરાશ. ત્યાર પછી નળ ને ટાંકીના ક્વેશ્ચન, ટકાવારી, જે સિલેબસમાં છે બધા ચેપ્ટરો આપેલા છે. ચક્રવૃદ્ધિ વ્યાજ, ઉંમર સંબંધિત પ્રશ્નો, ટ્રેન વિશેના દાખલાઓ, કોમ્બિનેશન વિશે, સંભાવના વિશેના દાખલા એટલે કે પ્રોબેબિલિટીના દાખલા આપેલા, પરિમિતિ, ક્ષેત્રફળ ને ઘનફળ વિશેના દાખલા આપેલા છે. પછી અહીંયા ભૂમિતિ એટલે કે ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, જે ભૂમિતિ મેથ્સમાં આવે એ બધા વિશેનું આપેલું છે. વર્તુળ વિશેનું અલગ ચેપ્ટર છે. ગ્રાફ, જો અહીંયા ગ્રાફના ક્વેશ્ચન આપેલા છે. ઘણી બધી વખત આવા ક્વેશ્ચન એક્ઝામમાં આવે ને ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ, તો એના માટેના પ્રેક્ટિસના ક્વેશ્ચન છે એ આમાં આપેલા છે. અહીંયા આપણી આ બુક પૂરી થઈ છે. હવે આ બુકની લિંક છે એ પણ મેં ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. તમારે એને પરચેસ કરવી હોય તો આની જે એપ્લિકેશન આવે છે વેબ સંકુલની એપ્લિકેશનમાંથી તમે આ બુક પરચેસ કરી શકશો. એપ્લિકેશનની લિંક છે ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તમે એપ્લિકેશનને ઓપન કરીને પછી આ બુકને છે પરચેસ કરી શકશો. અને જે લોકો નવા છે ચેનલમાં, ખાસ કરીને એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ત્યાર પછી નેક્સ્ટ છે આપણે કોઈ નવી બુકના રિવ્યૂમાં મળીશું ફરી પાછા, બરાબર છે? તો નેક્સ્ટ નવી બુકના રિવ્યૂ માટે તમારે મને ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. અને ઘણી બધી અગાઉની બુકના પણ મેં રિવ્યૂ મૂકેલા છે, તો એ પણ તમે જો હજી સુધી નથી જોયા, ઘણી બધી એક્ઝામ રિલેટેડ બુકના રિવ્યૂ મૂકેલા છે, સબ્જેક્ટ વાઇઝ બુકના રિવ્યૂ મૂકેલા છે. બધા રિવ્યૂ તમને પ્લેલિસ્ટમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો, બરાબર? તો ફરી પાછા આપણે કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.